જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજે છેલ્લા 2 મહિનાથી આ મોરબી હું આવ્યો નહોતો. ગઈ 24 તારીખે મુખ્યમંત્રી સાથે હું કચ્છમાં જઈને પ્રભારી તરીકે એ પછી આજે 2 મહિને આવવાનું થયું. આજના જે કાર્યક્રમમાં મારી સાથે પધારેલ વાંકાનેરના ઓલિયા માણા સવારે શાકની હરાજી કરીને સાંજે વાપરી નાખે, કોઈથી બીવે નહીં, લડાયક માણા, નિષ્ઠાવાળા માણા એવા જીતુભાઈ અમારા નવા મહામંત્રી જિલ્લાના તપ છે. આયા સજ્જન માણા બે આવે, દુર્જનનું બે આવે. જમીનની તપ હોય, માણસોનું તપ હોય. અપનભાઈ મારા સાથી ભાઈ તરીકે ખંભે ખંભા મિલાવીને જે કામ કરે એવા કાકાભાઈ. જયંતિભાઈ શું કામ બે આગે? 6 વાર અમે લડ્યા. શું કામ બે આગે? એનો સ્વભાવ પ્રજાલક્ષી છે. પ્રજાનું કામ થાય, પ્રજાનું સારું થાય, એની વિચારસરણી એવી એટલે બે આગે. હમણાં જો વિચારસરણી હોય ગામને લૂંટવાની તો ન બે આગે. આવા પણ માણા હોય છે. સમાજના બધા આગેવાનો, પત્રકાર મિત્રો, છેલ્લા 2 મહિના થયા હું સોશિયલ મીડિયામાં ફોનથી વિકાસના કામ જોતો હતો. નબળા કામ 2-3 કામ થયા તો બંધ કરાવ. હું એમ કહું, જાહેરમાં કહું, 605 કરોડના કામના ખાતમુહૂર્ત કરી જે લગભગ બધા ચાલુ થઈ ગયા. અને ક્યાંય પણ નબળું કામ હોય તો બંધ કરાવી દેજો. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવો કાર્યકર્તા હોય, ખાતર ઓગારે નહીં એવો કાર્યકર્તા જોઈએ, દૂધમાં ભેળસેળ ન કરે એનો કાર્યકર્તા જોઈએ, કોઈના પૈસા ન ઓગાળી જાય એવો કાર્યકર્તા. એવા જે કાર્યકર્તા છે પણ ટાઈમ પર છે. 2017માં હું જ્યારે આવ્યો ત્યારે એક ગામ હતું, અણિયારી ગામ. માથાકૂટ માળીએથી આવ્યા એટલે ત્યાં આંદોલનમાં અણિયારીને અમારું જેતપને આખું વેગ ચડી ગયું હતું. અહીંયા 15-20 જણા ગતિઓ કરવા આવ્યા. એક છોકરાએ મને ફોન કર્યો કે મામા માળીએ થાય. મેં કોણ આવ્યું દે ને જે મેન હોય. મેં કાનાભાઈ હારી ગયા, મરી નથી ગયા. હારી ગયા, મરી તો નથી ગયા. મોરલ તો આવવું હોય ને. મોરલ કોઈથી આવે નહીં. મોરલ કુદરત દે. જ્યારે સમજવા શીખો તેદુનું મોરલ હે. તમે પૂછજો જેતપરમાં. નિષ્ઠાથી કામ કર્યું છે, નિષ્ઠાથી સેવા કરી છે, અને ભગવાને કુદરતી જે જોઈથી મને જાજવાઈ. હું એક દાખલો દઉં. આ ગામમાં બધાય 12 માળ કરે હેક નથી કરતા, ગેરકાયદેસર. 3000 મકાન બનાવ્યા કે નહીં? મેં ઉમામાં હવા સોય 5 માળ કર્યા. હવે મેં 12 માળ કર્યા તો કેટલા 500 કરોડ લોકો સાથ કે નહીં? મને તો કોઈ કે ના ન પાડે ને. પણ નીતિ નિયમથી હાલે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા. ટાઈમ પરી હોય, ગામ હોય, અહીંયા ભૂંડડા હોય ટાઈમ પરી, પણ એ ટાઈમ પરી હોય. લાંબો રેસનો ઘોડો ક્યારે હોય કે તમે પ્રજાનું લક્ષણ. 2 મહિનામાં માણાને મારીને દાટી આવે, માણાને મોટરસાઇકલ અડી જાય એમાં માર નાખે, ગાડીના કાચ ફોડવા આવે. પણ મારું જાહેરમાં ચેતવણી કહ્યો તો ચેતવણી, અને ધમકી કહ્યો તો ધમકી. હવે કાનાભાઈ દર અઠવાડિયે રાઉન્ડ મારશે. જેમ પ્રદીપભાઈ કીધું 15 દી પહેલા મેં લોક દરબારનું કીધું હતું, ડીએસપી ને ડીઆઈજી. લોક દરબારમાં માત્ર 12 કેસ આવ્યા, દુકાનો ખોલી નાખી હતી. પણ મારી લાગણી છે, ઘણીવાર એવું બનતું હોય રાજકીય શેડાના હિસાબે દાદાગીરી કરતા હોય, કોઈ પોલીસના શેડા દાદાગીરી, પણ એ પીનિયા બધા કાઢી નાખજો જેના હોય એના. આ ગામમાં વેપારીનું ગામ છે. આખા સૌરાષ્ટ્રને આખા દુનિયાના માણસે કામ કરવા આવે તો એ શાંતિ જોઈ એના માટે અમે લડવા થયા છીએ. 100% દુઃખની વાત છે. 2 મહિનામાં 2-5 કિસ્સા થયા, પણ હવે આવતા દિવસોમાં જ્યાં પણ એવું કંઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે તો અહીંયા જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એનો વરઘોડો અહીંયા કાઢશે. આ તો અમારે તો હાથમાં ધોકો લેવાય નહીં, ચગાવે પેલા લેતા. પણ મોરબીની શાંતિ માટે રાજકીય માણસની શું જવાબદારી હોય? વિકાસના કામ એ પ્રજાના પૈસાના હોય, એ કામ 100% સારા થવા જોઈએ. બીજું, ગામમાં શાંતિ જોઈએ. શાંતિ હોય તો જ માણસને ધંધો કરવાની મજા આવે. કોઈ ઇન્ડિયન ન આવવું જોઈએ, કોઈ દાદાગીરી ન હોવી જોઈએ. એ અમારો પહેલેથી લક્ષ્ય છે. હું જ્યારે 97માં યાર્ડ માટે લડ્યો ત્યારે મને આજીવન કેદ હતું, તે હું દાંત કાઢતો હતો. પણ મારે સમગ્ર ભારતના દર્દીને એક આહવાન કરવું કે જ્યારે હું એકલો ચેક કરાવવા ગયો હતો, મને ડૉક્ટરે મોરબી કીધું કે
કે તમને 2 ચાંદા એટલે મેં કેન્સલ ને કે દાંત કાઢી ઊંડો પડી ગયો. બીજે દી હું ચોટીલા હાલીને જતો હતો, અહીંથી વાંકાનેરથી 20 કિલોમીટર આવેલો મારો પરિવાર, મને એને ખપેડી રોયા ત્યાં હું પાછો આવ્યો. પછી જ્યારે મેં કીધું હવે આમાં હું કેન્સલ એટલે શું હવે એકાદું લઈ છે મગફળી દાણા પર રૂપિયા જેવો, પણ ઓપરેશન કર્યા પછી મેજર ઓપરેશન મોબાઈલ જેવડો નીકળ્યો દાણો. પણ કુદરતની મહેરબાની જે મોરબી શહેરના તમામ ગુજરાતના આજે ગાંધીનગરમાં 11 લાખ જોબ કરે, હજી ચાલુ છે. કાલજી ભાઈશ્રી અહીંયા 2 વાર આવ્યા હવે જોયા. તો મોરબી શહેરના તમામ કાર્યકર્તાને, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, વેપારી, તમામ સમાજને અભિનંદન કે જ્યારે મારું ઓપરેશન થયું ત્યારે ઠેર ઠેર હવન કર્યો, એનો પણ આભાર માનું. એના પછી શનિવાર આવ્યું તે તમામ મંદિરે હનુમાન ચાલીસા કર્યા, એનો પણ આભાર માનો. પછી મારી જે માનતા મારી દીકરીની હતી પૂરી કરી ત્યારે વાંકાનેર બધા કાર્યકર્તાએ સહકાર આપ્યો, એનો પણ આભાર માનું. અને મારો જન્મદિવસ હતો ત્યારે સમગ્ર ગામે બ્લડનું જે ડોનેશન નક્કી કર્યું, ઉખડી બનાવી, ઘાસ નાખ્યું, એ બધાને મારા કાર્યકર્તાને, સમાજને હું અભિનંદન. અને અમે જે જીવવાના એ તમારા માટે જ જીવવાના. મારા પરિવારને બધું ખૂબ કરી દીધું, બધો પરિવાર અમારા ખુશ છે અમારાથી. અમે જે કામ કરીએ એમાં સપોર્ટ છે બધા પરિવારનો, હગાવાલાનો. પણ જે કરશી એ એક પણ પૈસો ખોટો લેશી નહીં, ખોટો કરશી નહીં, ખોટું કરવા નહીં દે, એના માટે લડશી. થોડું ઘણું હોય ડાઘ કેરીના કંડિયામાં જેમ હોય એમ, પણ હવે બધું તો સુધારો થાય નહીં. પણ અમારા પ્રયત્ન હશે કે મોરબીના જેટલા કામ થાય આવતા દિવસોમાં. જ્યારે નગરપાલિકા હતું ત્યારે બજેટ એનું ખાલી 150 કરોડનું હતું. ગયા વારે આપણે 700 કરોડનું બજેટ, આજુ કાલે 1150 કરોડનું બજેટ જે મૂક્યું છે એ 100% સરકારમાંથી 100 કરોડ વધારે લઈ આવી અને વિકાસના કામ કેમ સારા થાય એ પણ હું આહવાન કરું. કાલે લગભગ 6થો બ્રિજ થાય, પછી કેનાલવાળું કામ, પછી 7મો બ્રિજ કેબલ બ્રિજ થશે 150 કરોડ. એ થોડી વાર લાગશે, 5-6 મહિના. બગીચા, તળાવ, રસ્તા, ગટર, પાણી, આ જે પણ જરૂરિયાત છે એ હું તમને ખાતરી આપું 2 વર્ષમાં ધમધોકાર કામ આવશે. પણ જોજો સિઝન આવશે. 2017માં ભૂલ થઈ ન કરતા, અહીંયા 100 દુકાનો ખોલી નાખી દીધી, 10% 20%. અત્યારે એક પણ દુકાન મને કરજો, ફોન કરજો ભાઈ, એને આપણે હક નહીં કરવા દઈએ. તો મારી લાગણી છે કોર્પોરેશન આવ્યા પછી સરકારમાંથી ખૂબ આપણે વિકાસના કામ લઈ આવશે. એટલે સારી રીતે ચૂંટાયેલી બોડી સારી હોય, અધિકારી સારા આવવાના, આઈએસ આવવાના, એ કાંઈ કોઈનું માનશે નહીં, ચીફ ઓફિસર જ માને ભાઈ. એટલે અધિકારી જે સારા અધિકારી છે એ અધિકારી સારું કામ થાય, વિકાસનું કામ થાય. વર્ષોથી આ જે મોરબીને વિકાસની જે ભૂખ છે, નગરપાલિકાની મર્યાદા હતી, કોર્પોરેશન છે એની મર્યાદા દૂર થાય છે અને વિકાસના કામ ખુબળી આવશે. અને મારું જે ખાતું છે શ્રમ અને રોજગાર, એ ખૂણામાં પડ્યું હતું કૌશલ્ય વિકાસ, એના મેં બહાર કાઢ્યું. 1 લાખ માણસો અમે ફોરેન મોકલવાના. તમામ આઈટીઆઈ છે અમારી, આઈટીઆઈમાં મેં 65 લાખ રૂપિયા જે મંજૂર કરીને તમામ ગુજરાતની જે આઈટીઆઈ છે ત્યાં જે પણ જરૂરિયાત છે ઉદ્યોગને લગતા કોર્સ, એ કોર્સ ચાલુ કરી અને વધારેમાં વધારે માણસોને 15,000 પગાર મળતો હતો કેમ 30,000 પગાર મળે, અને ફોરેન જાય તો કેમ 2 લાખ રૂપિયા મળે. એવી પ્રાઇવેટ મોટી મોટી કંપની સાથે બેસી અને કઈ રીતે આપણા ભાઈઓ બહેનોને ફોરેનમાં દર વર્ષે 100થી એક જિલ્લામાં 50 માણસ જાય એવું આખું ડિપાર્ટમેન્ટનું કાર્યક્રમ છે. 6 મહિનામાં 2 મહિના મેં જે આરામ કર્યો હોય પણ મને હક નહોતું થતું. જલ્દી જાઉં મારા જોશનંદ બાજવાનું થાય, વળી ચાલે મને, વળી હું જાઉં. મારે હકીકતમાં ખોટું બોલતો જ નથી, જે હોય સાચી જ વાત છે, પણ વળી પછી કંટાળી જાય, નહીં માને કોઈ. અને આ જે પ્રેમ મળ્યો હોય એ પ્રેમને ટકાવવા માટે કુદરત, ભગવાન કોઈ દી કાંઈ આફત ન આવત. આફત છે નહીં, હવે બધું શરીરમાં હોય થોડુંક હોય તો પ્રેરણા છે. તમામ ગુજરાતના અને ભારતના મારા ભાઈઓને દર્દીને કહું કે તમે મોરલ જો બીમાર પડ્યા પછી 50% મોરલથી તમે માંદા પડો. તમારું મોરલ મક્કમ હશે ને, તમારા મનમાં કાંઈ મને રોગ જ નથી એવો હશે ને, તો મને એવું લાગે કે 50% તમે હાજર થઈ જશે. મારા જે ડૉક્ટર છે, હું જે હોસ્પિટલમાં હતો, નંબર 1 ભારતની હોસ્પિટલ અને નંબર 1 આવ્યો હતો કેન્સરમાં. ડૉક્ટરે મને કીધું 1 લાખ માણસ એક દર્દી હોય, આવો 7 ડોઝ લીધા
ડોઝ લઈને બીજેથી કામે લાગી ગયો. બસ 4 મહિના મેં ડોઝના કામે લાગ્યો. આ આરામ કર્યો કે માત્ર ઓપરેશન કર્યા પછી 1 મહિનો ને 5 દી છતાં પણ આ નસો હોય મને 6 કલાક કામ. હજી મને ખાવામાં તકલીફ પડે, દવાઈ લઉં, પણ છતાં તમારી જે હૂફ છે એને ટકાવવા માટે અને જેટલું થાય અમારાથી કુદરતે જેટલી અમને શક્તિ આપી વર્ષોથી આ શક્તિ તો આપી પણ ખોટું કામ કરવાની જે શક્તિ નથી આપી ને એ પણ તમારા માનથી ખૂબ અમને મળ્યું. એને ટકાવવા માટે અમે હર હંમેશ જાગૃત છીએ. ભારત માતા કી જય, ઉમિયા મા કી જય.